લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. લીંબડી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો. હોકી, બાસ્કેટબોલ, શૂટિંગ સહિતની સ્પર્ધાઓમાં રાષ્ટ્રીય કક્ષાએ સ્થાન મેળવનાર 20 ખેલાડીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા. આગામી સમયમાં યોજાનારા સાંસદ ખેલ મહોત્સવ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનનો પણ આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા રમતગમત અધિકારી પાર્થભાઈ ચૌહાણ સહિત વિદ્યાર્થીઓ અને ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજે મેજર ધ્યાનસિંહ આપણા દેશના મહાન હોકીના ખેલાડી હતા, એના જન્મજયંતિ નિમિત્તે લીંબડી મુકામે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે આગામી દિવસોની અંદર 21 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર સુધી સાંસદ ખેલ મહોત્સવ આખા દેશની અંદર ઉજવવાનો છે. ત્યારે આજે આ સાંસદ ખેલ મહોત્સવનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ તકે આ ખેલની અંદર જોઈન્ટ થનાર રમતવીરોનું પણ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. અને અહીંયા લીંબડી ખાતે આ સંકુલની અંદર વિવિધ રમતો રમાઈ રહી છે, એ જોઈને ખૂબ ખૂબ આનંદ થયો. દરેક રમતમાં આ લીંબડી ખાતે સારામાં સારા કોચ દ્વારા ટ્રેનિંગ દરેક રમતવીરોને આપવામાં આવી રહી છે. એ આગામી ભવિષ્ય મને એવું લાગે છે કે લીંબડીમાંથી વિશ્વ કક્ષાએ પણ અહીંથી રમતવીરો જાય એવી મને આશા છે. આ સંકુલની અંદર હોકીનું પણ મેં હોકીના રમતના પણ દર્શન કર્યા, જોયું, જાણ્યું. ખોખોની રમતના પણ દર્શન કર્યા. સાથે સાથે તલવારબાજી, વોલીબોલ, એમાં પણ રમતવીરો સારામાં સારી મહેનત કરી રહ્યા છે, કામગીરી કરી રહ્યા છે. એ પણ નજર જોયું છે. ત્યારે મને લાગે છે કે લીંબડી આ ખેલ સંકુલમાંથી અને લીંબડી મધ્યથી આપણા દેશને સારામાં સારા રમતવીરો મળવાના છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આવનારા સમયની અંદર આગામી 21 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર સુધી જ્યારે ખેલ મહોત્સવનું આયોજન થવાનું છે, ત્યારે મને આશા છે કે આપણા સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાંથી પણ આ ખેલ મહોત્સવ દરમિયાન રાષ્ટ્રીય કક્ષાએ આપણા આ લોકસભા વિસ્તારના રમતવીરો ભાગ લઈ શકશે, એમાં કોઈ શંકાને સ્થાન મને દેખાતું નથી. ત્યારે આજના જ્ઞાની મેજર ધ્યાનસિંહના જન્મજયંતિના આ ઉજવણીના પ્રસંગે લીંબડી આવીને મને ખૂબ ખૂબ આનંદ થયો છે.